છાતી ઉપર એક મેડલ પણ છે, એટલે આ સસ્તી પડે એમને. આ એક સુંદર મકાન મારી નજરે પડ્યું. આવું અમદાવાદ મેં કલ્પના પણ નહોતી કરી. હવે આ જે તે સમયે અમદાવાદની પોળની અંદર પાણી સંગ્રહ કરવા માટે પણ હીરુ તો અમદાવાદ કેટલી વાર ગયો આજ સુધી? આજ સુધી ઘણી 8-10 વાર ગયો ભાઈ. અને ખાસ તો એરપોર્ટ જ હે ને. પણ કોઈ દિવસ એવું મન ના થાય કે આપણે હેરિટેજ રોડ ઉપર જઈએ? જે સ્પેશિયલ હેરિટેજ વોક હે ને. હા, એટલે અમદાવાદ સારું, નાનપણથી અમદાવાદ મગજમાં સંભળાયા કરે. અને અમદાવાદ એટલે પતંગ હોટલ ને, અમદાવાદ એટલે સીજી રોડ ને, અમદાવાદ એટલે આમ હાઈફાઈ શોપિંગ મોલ. પણ અમદાવાદ એટલે હેરિટેજ રોડ એવું આપણે નથી ગયા. હા, સ્પેશિયલ અમદાવાદ આજે હેરિટેજ સિટી છે. હા, તો એ હેરિટેજ સિટીમાં વર્લ્ડની ફર્સ્ટ, હા, ઇન્ડિયાની ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી ડિક્લેર થઈ છે. યસ, એટલે આજે વારસાનો આનંદ માણવા. યસ, વારસાનો સાક્ષી બનવા માટે હે ને. અને એની અંદર એક વોક લઈશું આજે આપણે. હું અને મારા મિત્રો આજે પહોંચી ગયા છીએ અમદાવાદ હેરિટેજ વોક માટે. અમદાવાદ તો અવારનવાર અને અનેક વખત આપણે આવતા હોઈએ છીએ, પણ આજે જે કામ માટે અમે આવ્યા છીએ એ ખાલી અમદાવાદ માટે નહીં, પણ અમદાવાદ હેરિટેજ વોક માટે આવ્યા છીએ. અને અમદાવાદ હેરિટેજ વોકની શરૂઆત થાય છે અમદાવાદ સ્વામિનારાયણ મંદિરથી. કાલુપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને જે સૌ પ્રથમ મંદિર બનાવેલું, તે મંદિર અને એનો ઇતિહાસ, અને એ ઉપરાંત એના જે ઇમારતો, એના મંદિર અને એનું જે આર્કિટેક્ચર છે એના માટે વખણાય છે. અમદાવાદનો હેરિટેજ વોક અમે શરૂ કરી રહ્યા છીએ, અને અરાઉન્ડ 3 કિલોમીટર સુધીનું વોકિંગ છે એ આજે અમે અહીંથી ચાલતા પસાર કરીશું. અને એ દરમિયાન અમદાવાદનો ઇતિહાસ, અમદાવાદનો વારસો, અમદાવાદની સંસ્કૃતિ, અમદાવાદની ખાણીપીણી અને અમદાવાદના લોકો, આ બધા જ અમને મળે અને અમે બધાનો અનુભવ કરીએ એવી આશા સાથે આજે અમે વોક શરૂ કરીએ છીએ. અને આ રસ્તા ઉપર જેવું મેં ચાલવાનું શરૂ કર્યું, અને મને ખબર પડી કે આ એ અમદાવાદ નથી જેનાથી હું ટેવાયેલો છું. સાબરમતી નદીની પશ્ચિમ વાળું આ સાબરમતી નદીની પૂર્વ ભાગનું અમદાવાદ છે, જૂનું અમદાવાદ, ઓલ્ડ સિટી, વોલ સિટી જે પણ કહીએ. અને આ ફેમસ છે અહીંની પોળો માટે. અમદાવાદની અંદર આવી ઇમારતો જોવા મળે એ જ આશ્ચર્ય છે. અમદાવાદ વખણાય છે પતંગ હોટલ માટે, પણ આ પતંગ હોટલનો મિનારો નથી, આ અહીંનું ટાવર છે. ચાલુ થઈ ગઈ ઉત્તરાયણની દોરી પીવડાવવાનું અત્યારથી? અચ્છા, 1.5 જ મહિનો રહ્યો નહીં? હવે 1.5 મહિનો તો કમાય. હા, કમાવું જોઈએ. ये आप क्या बना रहे हैं? क्या बना रहे हैं? દોરી કા મસાલા. अच्छा, मतलब इसमें क्या होता है? काट काट और भात होता है. अच्छा, भात मतलब हम जो खाते हैं वही भात? राइस चावल. और काच होता है? बासमती चावल. तो ये काच आप ऐसे पेलते हैं तो आपको लगता नहीं है? थोड़ा तो लगे, ज्यादा थोड़ी लगे. अच्छा, और फिर ये डोरी पे लगाना है, और उसके ऊपर फिर और कलर करना होता है या सिर्फ ऐसा ही छोड़ देना है? कलर
करना हो। कलर करना होता है, तो ये एक दिन में हो जाता है सब? हाँ सब हो जाता है, एक दिन में हो जाता है। 2-3-4 हजार रुपए का काम बन जाता है। अच्छा अच्छा, 2-3-4 हजार का है। और ये कलर है ना? હેરિટેજ વોક ઉપર આપણે કવિ દલપતરામ સ્મારક હેરિટેજ રોડનું આ પહેલું સ્ટોપ છે અમારું, અહીં આગળ સ્વામિનારાયણ મંદિરેથી નીકળ્યા પછી. અને અહીં આગળ આવીને મેં જોયું તો કવિ દલપતરામનું જબરજસ્ત સ્ટેચ્યુ સરસ પલાઠી વાળીને બેઠા છે. એક ચંપલ બૂટ એમનો એક બહાર છે અને હાથમાં પુસ્તક છે, મતલબ બહુ મોટા કેળવણીકાર હતા કવિ દલપતરામ. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના સંત બ્રહ્માનંદ સ્વામી હતા અને બ્રહ્માનંદ સ્વામીના સંપર્કમાં આવેલા કવિ દલપતરામ. અને એના પછી એમણે ગુજરાતી સાહિત્યની અંદર બહુ ઉત્તમ ગદ્ય અને નિબંધો અને પદ્ય અને જે મને પણ ખબર નથી એટલું વધારે પડતું કોન્ટ્રીબ્યુશન ગુજરાતી સાહિત્યમાં કવિ દલપતરામે કરેલું છે. અને એમના કપાળની અંદર પણ સ્વામિનારાયણનું તિલક છે. એટલે મેં જે આગળ વાત કરી કે બ્રહ્માનંદ સ્વામી ના એ શિષ્ય હતા, એ વાતની એનાથી કદાચ પુષ્ટિ મળે છે. એમના ભાલ ઉપર તિલક છે અને છાતી ઉપર એક મેડલ પણ છે. એટલે જે તે સમયે આ મેડલ કદાચ અંગ્રેજ સરકારે એમને આપ્યો હોય એવું થઈ શકે. એનો ઇતિહાસ મને પૂરેપૂરો ખબર નથી, પણ મને અત્યારે એમની ગોદમાં, એમની ખોડામાં અને એમની આટલી નજીક બેસવાનું મળે છે, એ જ આપણું કદાચ સૌભાગ્ય કહેવાય. અને આટલા ઉચ્ચ સાહિત્યકાર અને એની કદર આવી સરસ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. અને અહીં આગળ જેટલા પણ હેરિટેજ વોક ઉપર પ્રવાસીઓ આવે એ બધાને સૌ પ્રથમ કવિ દલપતરામના સ્ટેચ્યુનું નજરે ચડે એવી રીતે એને ગોઠવેલું છે. અચ્છા, આ તો કાલારામજીનું મંદિર છે. અંદર પોળ બહુ સાંકડી છે, પણ અંદર આવ્યો તો આટલું વિશાળ મંદિર જોવા મળે છે. વાહ! કાલારામજી, આઈ થિંક રામજીની મંદિર કાળા કલરની હશે ને, એટલે નહીં તો ક્યાંય કાળા રામજી જોયા નથી આપણે. બહુ વર્ષો પછી જોઈ આવી ઇસ્ત્રી, બહુ વર્ષો પછી જોઈ મેં. આ સારું નહીં, લાઇટ બિલ પણ ના આવે અને જોરદાર ઇસ્ત્રી થાય. આમ કડક થાય તો વાગે. થી 10% લોકો અહીં વાપરતા હશે. હા, લાઇટની વ્યવસ્થા ના હોય, બંદોબસ્ત ના હોય. એ અને પહેરે છે એ સારું કહેવાય, આવી ઇસ્ત્રી કરીને પહેરનારા પણ છે. આ સસ્તી પડે એમને? સસ્તી કશું નહીં, બધું મોંઘું, મોંઘવારી. હા, એ વાત સાચી છે. 50-60 રૂપિયા પૈસા લાવીએ. હા, એક કપડાના કેટલા રૂપિયા થાય? 15 રૂપિયાની જોડી થાય. છૂટકમાં 10 રૂપિયા બી લઈ લે. બરાબર. આમ ધાર જોરદાર પડે છે. માણસ જ સસ્તા છે. વાત સાચી. રોડ ઉપર ફરીએ તો એવું જ લાગે માણસ સસ્તા છે. સાચી વાત છે. તમારી વાત એકદમ બહુ મોંઘી વાત કરી તમે.
એક વસ્તુ હું જરૂર કહીશ કે આ પોળોની અંદર જે અત્યારે હું ચાલું છું ને, શાંતિ બહુ અનુભવાય છે અહીં આગળ. એવું લાગે જ નહીં કે આપણે અમદાવાદની જેને હસલ બસલ કહીએ ને, ભીડભાડ, એ ભીડભાડ વાળું જે ઘોંઘાટ, અમદાવાદના 1-4 રસ્તા ઉપર ઊભા રહીએ અને જે ઘોંઘાટનો ફીલ થાય ને આપણને કાનની અંદર, એના કરતા અહીં આગળ એવું લાગે કે આ અમદાવાદમાં છીએ જ નહીં, આ કોઈ પરમ શાંતિવાળી જગ્યા છે. આવું અમદાવાદ મેં કલ્પના પણ નહોતી કરી. બીજું અહીં આગળ નાનામાં નાના પોળની અંદર પણ જઈએ છે ને તો એનો ઢાળ એટલો સરસ આપ્યો હોય છે કે કદાચ અહીં પાણી ક્યારેય ભરાશે જ નહીં એવું ફીલ થાય. ભલે ને ગમે એટલો વરસાદ પડે ને પશ્ચિમ અમદાવાદ પાણીમાં ડૂબી જાય, પણ આ જૂનું અમદાવાદ પાણીમાં ડૂબે એવું લાગતું નથી. અમદાવાદ હેરિટેજ વોકનો આ પણ એક ભાગ છે અને અહીં આગળ એકદમ સાંકડી ગલી મારી નજરે અત્યારે પડી અને હું એ સાંકડી ગલી વાળો રસ્તો લીધો અને અહીં ઘણા ફોટોગ્રાફરો સક્રિય લાગે છે અને પોળોની જાળવણી થાય એટલા માટે નગરપાલિકાએ થોડા પગલા લીધા છે. આ એક રોડ બાણાની અંદર નાખ્યો છે અને ફોટોગ્રાફરો બહુ બિઝી છે અહીં આગળ અને મારી બેગ ફસાઈ ગઈ છે. હું કુવાવાળા ખાંચામાં આવી ગયો છું અત્યારે અને આ કુવાવાળો ખાંચો સાંકડી ગલીમાંથી પસાર થયા બાદ મને જોવા મળ્યો અને આ પણ હેરિટેજ વોકનો એક ભાગ છે. આગળ પેટ ને પાછળ બેગ. એક સાંકડી ગલીમાંથી જેવું આ એક સાંકડી ગલીમાંથી હું આવ્યો અને ખારા કુવાની પોળ તરફ રસ્તો લીધો મેં અને તરત જ અહીં આગળ આ એક સુંદર મકાન મારી નજરે પડ્યું. અને આ મકાન આગળ મેં ઊભા રહીને વાંચ્યું તો અહીં આગળ ઇન્ડિયન ગવર્મેન્ટ અને ફ્રાન્સ ગવર્મેન્ટે સાથે મળીને આ મકાનનું રિસ્ટોરેશન હાથમાં લીધેલું છે અને ખાસ અમદાવાદ હેરિટેજ સેન્ટરની અંદર એનું ડેવલપમેન્ટ થાય એના માટે કરીને આ રિસ્ટોરેશન કર્યું છે એવું અહીં આગળ બોર્ડ છે. અને એવું નથી કે આ બધા હેરિટેજ વોક ઉપર જેટલા પણ મકાનો છે એ બધા બહુ સરસ કન્ડિશનમાં છે. અત્યારે ઘણા મકાનો તો એવા છે કે અત્યારે તૂટી રહ્યા છે અને હવે જ્યારે ડેવલપ થશે નવેસરથી ત્યારે એનું આર્કિટેક્ચર જરૂર બદલાઈ ગયેલું હશે અને આ જ કારણ છે આ હેરિટેજ વોક ઉપર આવવાનું. કેટલાક વર્ષો સુધી આ બધું જોવા મળશે પણ જેમ જેમ જમાનો બદલાય છે એમ શું કામ આ ના બદલાય, આ પણ બદલાતું રહેશે. અને હેરિટેજ વોકનો આ એક ભાગ છે જ્યાં પોપટના ગોખ એવું અત્યારે એ લોકોએ લેબલ કર્યું છે અને પોપટના ગોખ અહીં આગળ મેં વાંચ્યું તો વાંચવા એવું બધું મળ્યું કે પોપટ પહેલાના સમયે પક્ષીઓ જ્યારે આ નગરની અંદર ફરતા હોય તો એના માટે સ્પેશિયલ ગોખ બનાવે જેથી કરીને પોપટ એની અંદર આવીને રહી શકે, માળો બનાવવાની જરૂર ના પડે અને એની અંદર ચણ પણ મૂકતા. અને અત્યારે તો આપણે પક્ષીઓ બેઠા હોય વૃક્ષને પણ કાપી નાખીએ છીએ. ત્યાં સુધી આપણી માનવતાનો વિકાસ થયો છે અત્યારે. પણ એક જમાનો હતો જ્યારે અમદાવાદની અંદર પોપટના ગોખ તરીકે પણ વાસ્તુશાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ થતો અને એનું બનાવટની અંદર પણ એને ઇન્ક્લુડ કરી લેવામાં આવતું. ફરી એક વખત અહીંયા આગળ આ વોકની અંદર અવારનવાર આપણને મંદિરો નજરે પડે છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે અમદાવાદ હેરિટેજ વોક ઉપર જ્યારે નીકળીએ ને ત્યારે શરૂ થાય છે સ્વામિનારાયણ મંદિરથી અને એ આપણે આગળ જઈએ ને તો ત્યાં રૂટ ઉપર લખેલું છે કે પૂરું થાય છે જામા મસ્જિદ ઉપર. મતલબ હિન્દુ અને મુસ્લિમ બંનેનું ઐક્ય અને બંને કોમ્યુનિટી જે તે સમયે અમદાવાદની અંદર કેટલા સંપીને રહેતા હશે એનું પણ કદાચ આ એક જીવતું જાગતું ઉદાહરણ છે આ હેરિટેજ વોક ઉપર. હવેલીઓ એકથી ચડીને એક અહીં આગળ જોવા મળે છે અને હવેલીની અંદર જોઈએ ને તો એના ગોખ, એના નેજા, એના સ્તંભ અને
સ્તંભ કહેતા કે પિલર્સ એટલા સરસ કોતરણીવાળા છે ને કે આપણે બસ ઊભા રહીને જોયા જ કરીએ. અત્યારે આ જે છે એ દહિયાની હવેલી છે અને આ જે બારીના કલર્સ છે ને આપણને કોઈ સંજય લીલા ભણસાલીના મૂવીની યાદ અપાઈ દે. કોઈ યુરોપિયન બિલ્ડિંગ હોય અને એની અંદરથી આમ પ્રકાશ પસાર થઈને આવતો હોય ને એટલું સરસ દીપી ઉઠે મકાન રંગબેરંગી કાચની બારીઓથી. એટલું સરસ એનું આર્કિટેક્ચર છે. ચાલતા ચાલતા અત્યારે અમે આ ડોસીવાડાની પોળ છે અને એ પોળના રસ્તા ઉપર આ એક સરસ મજાનું જૂનું મકાન અમને જોવા મળ્યું અને સચવાઈ પણ બહુ સારી રીતે રહ્યું છે. ગૌરાંગભાઈ અંબાલાલ જોશીનું આ મકાન છે અને ડોસીવાડાની પોળની અંદર જ્યાં સતત ટ્રાફિકની અવર જવર થાય છે એવી જગ્યાએ પણ બહુ જ અદ્ભુત રીતે મકાન સચવાઈ રહ્યું છે. ક્યારના અમે ચાલતા હતા અને બસ આ મકાન જોઈને પગ થંભી ગયા. અને ખાસ તો આ દાદર જૂનો થઈ ગયો છે પણ કટાયો નથી અને હજુ પણ કોશિશ કરીએ તો આ જ દાદરથી ઘરની અંદર પ્રવેશ પણ લઈ શકાય એટલો સરસ છે. હવે આ જે તે સમયે અમદાવાદની પોળની અંદર પાણી સંગ્રહ કરવા માટે આ રીતે પાણીનો કૂવો જમીનમાં હોય અને એની ઉપર જાણે કે કોઈ વાસણ મૂક્યું હોય ખાલી સુકવવા માટે એવું ફિલિંગ થાય એવું એક તાંબાનું પતરું મૂકેલું છે, તાંબાનું કવર. હેરિટેજ વોકના રૂટ ઉપર ચાલતા ચાલતા મારા પગ અટકી ગયા આ નેજાને જોઈને. આ જે દેખાય છે ને ડ્રેગન જેવો શેપ અને આગળ હાથીનું મોં, કદાચ આ રૂટ ઉપર મેં આટલો મોટો નેજાનો આકાર ક્યાંય નથી જોયો અને એ પણ બ્લેક વુડની અંદર. મને પાછળથી ખબર પડી કે આ હરકુંવર શેઠની હવેલી હતી અને આ જે દાદર છે જે પૂરો નથી એ એકચ્યુઅલી દાદર એક બ્રિજને જોડાઈને સામે જે દૂર દેખાય છે ને એ દેરાસર સુધી જતો હતો. અત્યારે દાદર ત્યાંથી ઉપાડી લેવામાં અથવા નાબૂદ થયેલો લાગે છે. 2 કિલોમીટરના વોક પછી અમે ગાંધી પુલ ઉપર આવી ગયા અને અહીં આગળ અમે રેસ્ટ લેવાનું નક્કી કર્યું. પણ અહીંથી થોડાક જ ડગલા દૂર ગયા તો અમારી નજર સામે પડી ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ. આના વિશે બહુ જ સાંભળ્યું છે અને 124 વર્ષ જૂની આ રેસ્ટોરન્ટ છે. અમે મિત્રોએ નક્કી કર્યું કે શું કામ અહીં જ બ્રેક ના લઈએ. ઘણા બધા વડીલો અને ઘણા બધા મિત્રોના મોંએ પણ અમે અહીંના ફાફડા જલેબીના વખાણ સાંભળ્યા છે. એવું કહેવાય કે અમદાવાદ જાઓ તો ચંદ્રવિલાસના ફાફડા જલેબી તો જરૂર ખાઈને આવજો. હવે અમદાવાદ કાલુપુરની અંદર જવું બહુ અઘરું થઈ ગયું છે ટ્રાફિકને કારણે. આજે ખરેખર લાહવો હતો અને આટલા બધા મહાપુરુષો જે મેં અહીં આગળ દિવાલ ઉપર જોયા, આ બધાએ અહીં આગળ આવીને જલેબી ખાધી છે તો અમે શું કામ જલેબી ખાધા વગર ના રહીએ. અમે પણ નક્કી કર્યું કે અહીં આગળ આજે તો ફાફડા જલેબી ખાઈને જ જવું અને એટલા માટે અમે અહીં આગળ ઓર્ડર ક્યાં આપવો એ શોધવા માટે હોટલની અંદર ગયા. હવે હોટલની અંદર તો ઘૂસ્યા તો પહેલી નજરે જ ખબર પડી કે આ તો જેટલા નામ મોટા છે એટલા કામ પણ. આટલા બધા લોકો અને અહીં આગળ ખાંડવી મળે, ફાફડા મળે, ખમણ મળે, બટાટા વડા મળે, પાત્રાના ભજીયા મળે અને ઉપરથી પૂરી શાક પણ મળે. આ બધું જોઈ અને અમે ઓર્ડર કર્યો. બહુ વધારે વેઇટિંગ છે. 100 વર્ષ જૂના ફાફડા ખાવા હોય તો રાહ જોવી પડે. નાસ્તો કરીને અમારી બેટરી થઈ ગઈ છે ચાર્જ અને હજુ પણ આ હેરિટેજ વોકનો રૂટ બાકી છે. અમે ચાલતા ચાલતા પહોંચ્યા
અહીં આગળ ઓળખાય છે રાની કા હજીરા, એવી એક ઇમારત પાસે અહીં જઈ અને ખબર પડી કે આ તો અહેમદાબાદની જેણે સ્થાપના કરી એ અહેમદ શાહ, એમણે પોતે જ સૌ પ્રથમ વખત એક પ્લેટફોર્મ ઉપર અહીંની રાણીઓનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તેમને દફનાવવા માટેની કબરો બનાવેલી, અને આ એના જમાનામાં પહેલી વહેલી હતી પ્લેટફોર્મ ઉપર કબર. અમે નક્કી કર્યું કે આની અંદર પણ અમે જઈને જોઈએ પ્લેટફોર્મ ઉપર કબર કેવી રીતે બનાવેલી છે. પણ એકચ્યુઅલી અહીં આગળ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આની અંદર એન્ટ્રી એલાઉડ નથી. પણ આ જે સ્મારક છે એ સ્મારક ઉપર જે કબર આવેલી છે પ્લેટફોર્મ ઉપર, એની આજુબાજુ સરસ કોતરણીવાળી બારીઓ છે, બહુ જબરજસ્ત અહીંના પિલર્સ છે, અને ચારેય બાજુથી દિવાલની અંદર સુરક્ષિત કબરો ઉપરથી ખુલ્લી છે. અમે કોશિશ કરી કે અહીં આગળ ગમે તે રીતે અમને આ કબર જોવા મળે, અને આ છોકરાએ ઊભા ઊભા અમને ઈશારો કર્યો અને હું ત્યાં પહોંચી ગયો, જ્યાં બારીની અંદર થોડી જગ્યા હતી જ્યાંથી હું કબરને જોઈ શકું. અહીં આગળ કુલ 8 કબર છે અલગ અલગ રાણીઓની, અને એની અંદર અહેમદ શાહના પત્ની પણ છે અને મોહમ્મદ બેગડાના મધર પણ છે. અહીં આગળ અલગ અલગ કબર જેટલી પણ જોઈ શકાય એટલી જોઈ, અને મેં રિક્વેસ્ટ કરી કે અમે અંદર જઈ શકીએ, તો એની ચાવી અહીં આગળ નજીકમાં જ રહેતા કોઈ માજી પાસે હતી જે અમને મળી ના શકી. અને છેવટે એટલા માટે અમે પાછા માણેક ચોક પહોંચ્યા. માણેક ચોકની અંદર આટલો બધો મુખવાસ જોયો, પણ ખબર નહીં કેમ એમાંથી સુગંધ નહોતી આવતી. જે પેલું મુખવાસ જોઈને મોંમાં પાણી આવી જાય ને, એ ના આવ્યું. મે બી કદાચ બહુ ખુલ્લામાં રાખેલો હતો એટલા માટે. અને ત્યારબાદ અમે બિલકુલ રાની કા હજીરાની સામે જ પશ્ચિમ દિશામાં આવેલી છે અહીંના અહેમદ શાહની કબર. એવું કહેવાય છે કે અહેમદાબાદની જેણે સ્થાપના કરી એ અહેમદ શાહની કબર અહીં આગળ આવેલી છે, અને આને કહેવાય છે અહેમદ શાહ કા હજીરા. અહીં આગળ જવાનો રસ્તો તો એવું લાગે નહીં કે અહીંના રાજા એક જમાનામાં હશે અને એમની જે જબરજસ્ત કબર છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો હશે. રસ્તે પહોંચતા પહોંચતા અલગ અલગ આવી અહીં આગળ રેકડીઓ પડી છે, ગંદકી પણ છે, અને એ ગંદકી અને રેકડીઓની વચ્ચેથી સાંકડો રસ્તો શોધી અને અમે અહીં આગળ અહેમદ શાહ કા હજીરા ત્યાં આગળ પહોંચવાની કોશિશ કરી. રસ્તો અહીં આગળ દક્ષિણ દિશા તરફ એ હજીરાની અંદર એન્ટ્રી લેવા માટે બનાવેલો છે એવું અમને ખ્યાલ આવ્યો. અહીં આગળ જે માહિતી આપી છે એ જે મેં વાંચી એની અંદર ઉડીને આંખે વળગે એવું એક વસ્તુ એ હતી કે જેણે અમદાવાદની સ્થાપના કરી એ અહેમદ શાહ ફક્ત 32 વર્ષ જીવેલા. 1411માં જન્મેલા અને 1442ની અંદર એમનું મરણ થયું. પણ અહીં મારા મિત્રોનું કહેવું હતું કે 32 વર્ષમાં પણ બહુ મોટું નામ કરીને ગયા અમદાવાદનું. કિંગ સુલતાન અહેમદ શાહ, કિંગ સન મોહમ્મદ શાહ અને ગ્રેન્ડસન કુતબુદ્દીન. ઓકે, જેને શહેર બસાવ્યું છે ને એમનું દરબાર છે, એમનું છે અહેમદાબાદ. જેણે અમદાવાદની સ્થાપના કરેલી અને અમદાવાદના સુલતાન એવા અહેમદ શાહની આ કબર હું જોઈને બહાર નીકળ્યો. એ અહેમદ શાહે 1424માં છેક જ્યારે ભારતની અંદર મોગલ સલ્તનત પણ નહોતી ત્યારે જામી મસ્જિદની સ્થાપના કરેલી. અને એવું કહેવાય છે કે જ્યારે આની સ્થાપના કરી ત્યારે એ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. અહીં આગળ મસ્જિદમાં મેં પ્રવેશ તો કર્યો, પણ બિલકુલ મધ્યની અંદર મને એક પાણીનો હોજ જોવા મળ્યો. અને જે આ દૂર દેખાય છે પાણીનો હોજ એ અહીં આગળ વજૂ કરવા માટે વપરાય છે. જે જૂનો હતો એને અત્યારે રિનોવેટ કરેલો છે. અને આ જામી મસ્જિદની પણ અમે અલબ જલબ ઝાંખી કરી, અને આ હેરિટેજ વોક ઉપર હવે અમે થાક્યા ચાલી ચાલીને, એટલા માટે નક્કી કર્યું કે છેલ્લે સીદી સૈયદની જાળી પણ જોઈ લઈએ. છેક 1572ની અંદર સીદી સૈયદની આ જાળી બનાવેલી. અહીંના સીદી સૈયદે આ જાળીનું બાંધકામ કરાવેલું
અને એ પણ એક રેતિયા પથ્થરમાં. એક આશ્ચર્ય એ છે કે રેતિયો પથ્થર જલ્દી ઘસાઈ જાય છે, પણ 450 વર્ષ પછી પણ હજુ આ જાળી બિલકુલ ઘસાઈ નથી. અમદાવાદની અંદર જે કંઈ ટુરિસ્ટ આવે ને એ પણ પ્રિફર કરે કે સીદી સૈયદની જાળીનું કોઈ પ્રતિકૃતિ મળતી હોય તો એ લેતા જઈએ. ઇવન IIM પણ સીદી સૈયદની જાળીને પોતાના ઇન્સ્ટિટ્યૂટની ઓળખ તરીકે રાખેલી છે. અમે જ્યારે ભણતા ત્યારે પણ આ જાળી પુસ્તકોમાં જોયેલી. આટલું અમે જોયા પછી હેરિટેજ વોકનું અહીંયા આગળ અમે સમાપન કર્યું. હું જતા વોક દરમિયાન કેટલીક ઇમેજીસ મેં લીધી છે, એ તમારી સાથે જોવા માટે મૂકતો જાઉં છું. મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આવનારા અનેક વ્લોગ્સ જોવા માટે. ફરી મળીશું.